માયાભાઈ આહિરના પુત્ર એવા જયરાજ આહિરના લગ્નની ચર્ચા અત્યારે આખા ગુજરાતમાં છવાઈ ગઈ છે, કેમ કે તેની રોયલ એન્ટ્રી, રાજાશાહી એન્ટ્રી અને હેલિકોપ્ટરમાં જાન પરણવા ગઈ હતી। તમે જોઈ શકો છો જે હેલિકોપ્ટરમાં આપણે જયરાજભાઈ ઊભા છે એ જ હેલિકોપ્ટર છે। આગળ તમને પૂરો વિડીયોમાં પણ બતાવીશ કે કોણ કોણ મોટી સેલિબ્રિટી આ જાનમાં હતી। તો વિડીયોમાં કન્ટિન્યુ બેઠા રહેજો। તો આપણે જોઈ શકીએ છીએ કે જયરાજભાઈ હેઠે ઉતર્યા છે અને આ એની ફેમિલી છે, તમે જોઈ શકો છો। અત્યારે રોયલ્સ ગાડીઓ તથા વગેરે કિંમતી ગાડીઓમાં પણ તેનું ફુલેકો અને એન્ટ્રી જે ગામમાં જાન ગઈ હતી તેમાં પડી હતી। ને આગળ અત્યારે જોઉં તો કે હેલિકોપ્ટર અત્યારે લેન્ડિંગ કરી રહ્યું છે। અત્યારે આગળ બસ જાન જવાની તૈયારીમાં જ છે। હાલમાં અત્યારે આ જે સીન જોઈ રહ્યા છો તે હાલમાં જાન આવી પણ ગઈ છે પરણવા। અને તમે અગાઉ જોયું કે મોરારી બાપુ પણ તેની સાથે જયરાજભાઈ આહિરની સાથે જોવા મળ્યા હતા। અને મોરારી બાપુ છેલ્લેથી પહેલે સુધી માયાભાઈના આહિરના પુત્ર એવા જયરાજ આહિરના લગ્નમાં હતા। એ પણ આપણે સોશિયલ મીડિયાના આધારે જોવા મળી રહ્યા છે। અત્યારે હેલિકોપ્ટર ઉડી રહ્યું છે અને બસ પહોંચી ગયું છે। તો હવે આગળ એ જોવાનું છે કે આખરે શું આ માયાભાઈ આહિરના પુત્રના લગ્નમાં એન્ટ્રી શું સુવિધા છે એ પણ જોવાનું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મોરારી બાપુ પણ ત્યાં છે, હાજરી આપી છે અને વગેરે અન્ય સેલિબ્રિટી પણ ત્યાં છે, જેને અત્યારે આ વિડીયોમાં બતાવવામાં બહુ લાંબુ થશે। તો ભાઈ કહેવાય છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર એટલે કે હાસ્ય કલાકાર, આખા ગુજરાતને હસાવનાર માયાભાઈ આહિરના પુત્રના લગ્ન એ તો આ ગુજરાતમાં ધૂમ મચાવી દીધી છે। મારા અંદાજે આમાં કરોડોની અબજો રૂપિયા વાપર્યા હશે। તમારું શું કમેન્ટમાં કેવું છે એ જરૂર જણાવજો। તો શુભકામના પાઠવતો એક મેસેજ જરૂર લખજો, કારણ કે ગુજરાતને ગૌરવ થાય કે આવા પણ ગુજરાતમાં છે લોકો જે આમ લગ્નને આમ ધામોધૂમથી અને રાજાશાહી તરીકે કરે છે। જય હિન્દ, જય ભારત।